નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 5 ભાગીદારીનો પ્રવેશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈશું અને એના જ સંદર્ભમાં તમને એક દાખલો હોમવર્કમાં આપવામાં આવશે અને અહીં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીશું. કારણ કે હજુ આપણે 2 ચેપ્ટર ભણવાના બાકી છે, ભાગીદારીની નિવૃત્તિ અને ભાગીદારીનું વિસર્જન. આવનારી એકમ કસોટીમાં આ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે. જેટલા બી મેં તમને દાખલા કરાવ્યા છે એ વ્યવસ્થિત તમે તૈયાર કરીને જજો. સાથે સાથે મેં હોમવર્કમાં આપેલા દાખલા જે આપ્યા છે એ પણ વ્યવસ્થિત સોલ્વ કરશો તો હું અપેક્ષા રાખું છું કે આવનારી એકમ કસોટીમાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 25 જોઈ જવાનું છે, કારણ કે એના પછીના ઉદાહરણો બોર્ડે પોતાના આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે અને ઉદાહરણ નંબર 25 સુધી અભ્યાસક્રમમાં રાખેલા છે. જો કે 8 માર્કના દાખલાની અંદર તમે જાણો છો એ પ્રમાણે આપણને મોટો જ દાખલો પૂછવાના છે. જે મેં તમને અગાઉ 4 દાખલાને છેલ્લો 5મો દાખલો કરાવું છે વ્યવસ્થિત તૈયાર કરશો એટલે તમે 8માંથી 8 ગુણ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ઉદાહરણ નંબર 25, પેજ નંબર 190 પર આવજો. ભવ્ય અને દીપ 5:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તો એમનું જૂનું પ્રમાણ આપણે જોઈ શકીએ કે આપણને આપ્યું છે 5:3. આ તમારે પરીક્ષામાં લખવાનું નથી, આ તમારી જાણ સારું લખાવું છું. હવે આપણે એમના જૂના પાકા સરવૈયા તરફ નજર કરીએ તો આપણે જોઈ શકીએ પ્રોવિડન્ટ ફંડ, લેણદારો, કારીગર વળતર અનામત, મૂડી ખાતા અને ચાલુ ખાતા આપ્યા. જો આ એક નવીન દાખલો છે. અગાઉના જેટલા બી દાખલા ગણ્યા એમાં ચાલુ ખાતાની બાકી આપવામાં આવતી હતી નહીં, પરંતુ આ દાખલામાં આપણને કઈ બાકી આપી છે વિદ્યાર્થી મિત્રો? ચાલુ ખાતાની બાકી આપી છે. જ્યારે ચાલુ ખાતાની બાકી આપી હોય ત્યારે આપણે ચાલુ ખાતા તૈયાર કરવા પડે, સાથે સાથે મૂડી ખાતા પણ તૈયાર કરી દેવા. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે રાબેતા મુજબ પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર થાય, ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના ચાલુ ખાતા, રોકડ ખાતું પણ તૈયાર કરી શકીએ છીએ અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. તો અહીં આગળ આપણે જોઈએ તો કુલ 3 ખાતા અને એક પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ રાબેતા મુજબ, પ્રવેશ બાદનું પાકું સરવૈયું. આપણે નોર્મલી દાખલો હવાલાથી શરૂ કરતા હોઈએ છીએ. પહેલો હવાલો જોઈએ. તારીખ 1/4/2017 રોજ વેદાંગને ભાગીદાર તરીકે દાખલ કર્યો. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. અહીં આગળ વેદાંગ એ નવો ભાગીદાર છે, તેને ભાગીદારી ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો એટલે તમામ મિલકતોને દેવાનું ફરીથી પુનઃમૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. શરતો કઈ કઈ છે તો અહીં આગળ કુલ 9 હવાલા આપણને આપવામાં આવે છે, એને વધારાની માહિતી કહેવાય. તો વેદાંગ 50,000નું તેનું અંગત ફર્નિચર પેઢીમાં લાવશે. જો કોઈ પણ નવો ભાગીદાર ખાલી હાથે ધંધામાં આવતો નથી, મૂડી પેટે કંઈક ને કંઈક લઈને આવતો હોય છે અને પાઘડી પેટે પણ રકમ લઈને આવતો હોય છે. તો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે વેદાંગ ફર્નિચર લઈને આવી રહ્યો છે. તો એની સિમ્પલ આમનો શું થાય? ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા કે મિલકત ધંધામાં આવે તો જે તે મિલકત ખાતે ઉધાર, જે મિલકત લઈ આવનાર હોય એના ખાતે જમા. તો આની સિમ્પલ આમનો એમ થાય ફર્નિચર ખાતે ઉધાર તે વેદાંગના મૂડી ખાતે જમા. તો અહીં આગળ બધી જ અસરો આપણે અહીં આગળ મૂડી સ્વરૂપે છે એટલે મૂડી ખાતામાં આપવું પડે. તો પહેલાં આપણે ફર્નિચર ખાતે જમા, ફર્નિચર ભવ્ય નહીં, દિવ્યાંગ નહીં. કેટલાનું ફર્નિચર છે? 50,000નું. યાદ રાખજો, સીધી મૂડી ખાતામાં એની અસર આપવાની છે. કારણ કે આમનો શું છે વિદ્યાર્થી મિત્રો? ફર્નિચર ખાતે ઉધાર તે વેદાંગના મૂડી ખાતે જમા. ફર્નિચરનું ખાતું તો આપણે તૈયાર કરતા નથી, તો સ્વાભાવિક છે દરેક ખાતાની બાકી આપણે ક્યાં લઈ જતા હોઈએ છીએ? આખરે પાકા સરવૈયામાં, કાચા સરવૈયામાં લઈને કાચા સરવૈયાના આધારે આપણે પાકા સરવૈયામાં લઈ જાય. તો અહીં આગળ આપણે ફર્નિચર ખાતું બનાવવા બેસવાનું નથી, સીધું ફર્નિચરને લઈ જવાનું ક્યાં આગળ? મિલકતોમાં. તો જૂનું તો ફર્નિચર હતું નહીં, ધંધામાં નવું ફર્નિચર આવ્યું, નવા ભાગીદાર લઈ આવ્યો છે ₹50,000. તો આ એક હવાલો સોલ્વ થયો આપણો. ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે પછી તમારે એમ નથી વિચારવાનું કે સાહેબ મિલકતમાં જો વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે. નહીં ભાઈ, આ તો નવો ભાગીદાર લઈને આવ્યો છે. જૂના ચોપડે, જૂના પાકા સરવૈયામાં જો કોઈ મિલકત કે દેવામાં ફેરફાર હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે અસર આપવાની છે. જ્યારે આ કેસની અંદર તો જૂના પાકા સરવૈયામાં ફર્નિચર હતું જ નહીં, માટે
પુનઃમૂલ્યાંકન ખાતે આની કોઈ અસર લઈ જવાની રહેતી નથી. ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, લેણદારોમાં 40,000 વેદાંગને ચૂકવવાના છે, જે તેના મૂડી ખાતે લઈ જવા. જો વેદાંગ એક જવાબદારી સ્વીકારે છે કે તમારા જે લેણદારો છે ધંધાની અંદર એ હું ચૂકવી દઈશ. કોણ જવાબદારી સ્વીકારી રહ્યું છે? વેદાંગ. તો સ્વાભાવિક છે આપણા લેણદારો કેટલા હતા એ જોઈ લેવા પડે. તો આપણા લેણદારો કુલ છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 80,000. 80,000ના આપણા લેણદારો છે, એમાંથી 40,000ના તો કોણ લઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? કોણ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે? નવો ભાગીદાર. એટલે હવે આપણી જવાબદારી કેવી થઈ? ઘટી ગઈ, ઓછી થઈ ગઈ. કેટલાની થઈ ગઈ? 40,000ની થઈ ગઈ. હવે આની અસર આપવા માટે તમારે જરાક નંબર 6નો હવાલો આને અસર કરી રહ્યો છે ત્યાં આગળ આપણે આવવું પડે. ઉધાર ખરીદીના 10,000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. તો અહીં આગળ છઠ્ઠો હવાલો લેણદારોને અસર કરી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે પહેલા લેણદારોની જવાબદારી કોણે સ્વીકારી? નવા ભાગીદારે. તો આપણે લખવું પડે લેણદારો ખાતે ₹40,000. જુઓ વિદ્યાર્થી મિત્રો, નવો ભાગીદાર જે આવે છે, મેં તમને અગાઉ વાત કરી, ખાલી હાથે આવતો નથી. જો અહીં આગળ એ તો મિલકત પણ ધંધામાં લઈને આવ્યો, સાથે સાથે આપણી જે જવાબદારી જૂની હતી 80,000ની એમાંથી પોતે શું કહે છે? 40,000 હું ચૂકવી દઈશ. એટલે એમ કહી શકાય કે બે વસ્તુ લઈને આવી રહ્યો છે. એક લેણદારોની ચૂકવવાની જવાબદારી પણ સ્વીકારે છે, સાથે ફર્નિચર પણ લઈને આવી રહ્યો છે. એટલે એક પ્રકારની એની મૂડી જ છે. એટલે એની આમનો તો એમ થઈ શકે લેણદારો ખાતે ઉધાર, તે જે તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા, વેદાંગના મૂડી ખાતે જમા. હવે છઠ્ઠો હવાલો જે હમણાં વાત કરીએ એ પ્રમાણે ઉધાર ખરીદીના 10,000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. જો ખરીદ ખાતામાં પણ નોંધ નથી થઈ. તો આપણે જાણીએ છીએ કે ઉધાર ખરીદી કરવાથી લેણદારોમાં વધારો થાય. સમજાઈ ગયું તમને? અગાઉના વર્ષમાં આપણે શીખી ગયા છે ઉધાર ખરીદી કરવાથી લેણદારોમાં વધારો થાય, આપણી જવાબદારીમાં વધારો. તો નહીં નોંધાયેલ ખરીદી ₹10,000. તો હવે આપણી જવાબદારી કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 50,000ની. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આપણા જૂના કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 80. 80માંથી 40 તો જતા જ રહ્યા, એટલે રહ્યા કેટલા વિદ્યાર્થી મિત્રો? 40. હવે આ 40ને આપણે કમ્પેર કરવાના 50,000 સાથે. તો ટૂંકમાં આપણી જવાબદારીમાં વધારો થયો વિદ્યાર્થી મિત્રો. વધારો કેટલાનો થયો? 10,000નો. એટલે આપણી જવાબદારી વધી. અને જ્યારે આપણી જવાબદારી વધે, કારણ કે 40,000 તો આણે જ લઈ લીધા છે, હવે રહેલી જવાબદારી કેટલાની? માત્ર 40ની જ આપણા માથે જવાબદારી રહી હતી. પરંતુ 10,000ની પાછી નહીં નોંધાયેલ ખરીદીની પાછી 10,000 વધારે થઈ, એટલે થઈ ગયા કેટલા? 50,000. તો યાદ રાખજો આપણી જવાબદારીમાં વધારો થયો. કેટલાનો? ₹10,000નો. કેમ કે 80,000ની કુલ જવાબદારી હતી, એમાંથી 40,000 તો નવા ભાગીદારે સ્વીકારી લીધા, એટલે 40,000ની રહી. હવે 40,000ની જવાબદારી સામે નહીં નોંધાયેલ ખરીદી, એટલે બીજા 10,000, એટલે કેટલા થઈ ગયા? 50,000. તો 10,000 વધ્યા. 10,000 વધ્યા. તો જ્યારે જવાબદારીમાં વધારો થાય, એટલે કે ટૂંકમાં દેવામાં વધારો થાય, તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એની અસર આવે. લેણદારો ખાતે ₹10,000. આ ખૂબ જ અગત્યનો અને મહત્વનો હવાલો છે, યાદ રાખજો. ફરીથી સમજાવું. 80,000 કુલ જવાબદારી હતી, એમાંથી 40,000નો ઘટાડો થયો. એટલે હવે આપણી જવાબદારી કેટલી રહેતી હતી? માત્ર 40,000ની જ જવાબદારી રહેતી હતી. પરંતુ નહીં નોંધાયેલ ખરીદીની નોંધ કરવાથી 10,000ની જવાબદારીમાં વધારો થયો. અને એ વધારો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એની અસર આપવી પડે. તો આ થઈ ગયો આપણો અગત્યનો અને મહત્વનો વ્યવહાર. પરંતુ સાથે સાથે આપણે નંબર 7નો પણ વ્યવહાર લઈ લઈએ, કારણ કે નંબર 6ની અંદર વાક્ય શું કહે છે? આખર સ્ટોકમાં આ માલનો સમાવેશ થયેલ છે. એટલે આ માલ ક્યાં સમાયેલો છે? આખર સ્ટોકની અંદર. હવે આપણે તમે જોઈ શકો છો કે સ્ટોકની મૂળ કિંમત કેટલી હતી? ચોપડે કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 40,000નો સ્ટોક હતો. જુઓ સ્ટોક કેટલો હતો આપણો? 40,000. એમાંથી એમ કહે છે નંબર 7મો હવાલો કે એમાંથી 30,000
એમાંથી આમાંથી 30,000 માલની બજાર કિંમત કેટલી છે? 24,000 છે. જો 40,000 માંથી 30,000 ગયા એટલે રહ્યા કેટલા વિદ્યાર્થી મિત્રો? 10,000 રહ્યા. હવે આ બાબત તમારે સમજવાની જરૂર છે. 40,000 માંથી 30,000 માલની બજાર કિંમત કેટલી છે? 24,000 છે. આ બજાર કિંમત છે, આ ચોપડે કિંમત હતી અને આ પણ ચોપડે કિંમત છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે સ્ટોકમાં ચોપડે કિંમત અને બજાર કિંમત, આ ચોપડે કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લેવાય. તો આપણે ધ્યાનમાં કયું લઈશું વિદ્યાર્થી મિત્રો? એક 24,000 અને એક 10,000. એટલે 24,000 ને 10,000 એટલે કુલ કેટલા થઈ ગયા? 34,000નો આપણો સ્ટોક થયો કહેવાય. યાદ રાખજો, કારણ કે આટલો તો ચોપડે છે જ, પરંતુ બજાર 30,000ના માલની બજાર કિંમત કેટલી છે? 24,000. તો જે ઓછું હોય સ્ટોકમાં એ ધ્યાનમાં લેવાય આપણા મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે. તો 10,000 વત્તા 24,000 એટલે સ્ટોક થઈ ગયો 34,000. હવે આપણે આ સ્ટોકને કમ્પેર કરીએ આપણા રિયલ સ્ટોકની સાથે, એટલે કે જે જૂના પાકા સરવૈયામાં આપેલું હતું તે. તો જૂનામાં કેટલું બોલતું હતું? 40,000. નવામાં કેટલું થઈ ગયું? 34,000. એટલે 6,000નું આપણને નુકસાન છે. અને નુકસાન હોય તો સ્વાભાવિક છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. મિલકતોમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એટલે સ્ટોક લખીશું અહીંયા આગળ આપણે રૂપિયા 6,000. આ અસર ચૂકા ના થાય એ ખાસ ધ્યાન રાખજો. આમાં ચૂકાઈ ના જાય એનું ખાસ કાળજી રાખવાની છે તમારે. પછી આપણે આગળ વધીએ. તો આ હવાલા મેં ઉપરાઉપરી એટલા માટે લઈ લીધા કે એક હવાલો બીજા હવાલા સાથે સમાયેલો હતો એટલા માટે. હવે આપણે આગળ જાણીએ. નંબર 3, વેદાંગનો ભવિષ્યમાં નફામાં 1/5 ભાગ રહેશે. જો આને ભવિષ્યમાં કેટલો આપવાનો છે? 1/5. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જ્યારે દાખલામાં જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારને આપવાનો ભાગ આપેલો હોય ત્યારે નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ તમારે શોધવા બેસવાની કાંઈ જરૂર નથી, કારણ કે પાઘડી માટે આપણે ત્યાગના પ્રમાણની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંત પ્રમાણે જે જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ રહે છે. માટે અહીં આગળ લખી દઉં કે ત્યાગનું પ્રમાણ પણ કેટલું રહેશે? 5/3. કારણ કે જ્યારે આપણને જૂના ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય સાથે નવા ભાગીદારને આપવાનો ભાગ આપેલો હોય ત્યારે ત્યાગનું પ્રમાણ કે નવું પ્રમાણ શોધવા બેસવાની કાંઈ જરૂર રહેતી જ નથી. જે જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ રહે છે. આપણે નાના દાખલાઓ ગણતી વખતે આ વસ્તુ સાબિત કરી ચૂક્યા છે. એટલે હવે આપણે આગળ વધીએ. વેદાંગ પાઘડી પેટે 30,000 રોકડમાં લાવશે. જો વેદાંગ પાઘડી પેટે કેટલા લઈને આવી રહ્યો છે? 30,000. એની સાથે તરત નીચે તમે વાંચો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2 લાખ કરવામાં આવ્યું. પેઢીની કુલ પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? 2 લાખ. હવે એણે 2 લાખમાંથી 1/5 પેટે એટલે એનો ભાગ કેટલો છે? નવા ભાગીદારનો વેદાંગનો 1/5 એટલે વેદાંગે લાવવાની જરૂર હતી 40,000, કારણ કે 4×5 = 20. એણે 40,000 લાવવાના હતા, પરંતુ એ લાવી રહ્યો છે કેટલા? 30,000 લઈને આવી રહ્યો છે પાઘડી પેટે. તો હજુ એને લાવવાની કેટલી જરૂર છે? 10,000ની, જે રોકડમાં લાવી રહ્યો નથી, પણ લાવી પડશે. અને આપણે જાણીએ છીએ કે નવો ભાગીદાર પાઘડી પેટે જે તે રોકડ રકમ લઈને આવે એની આમનો તમે જાણો છો. તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. અહીંયા પાઘડીનું પ્રીમિયમ ખાતું તો આપણે બનાવ્યું, રોકડ ખાતું તો બનાવ્યું જ નથી, એટલે સીધી એની રોકડ ખાતામાં એની અસર આપણે આપવી પડે. તો રોકડ ખાતું આપણે બનાવ્યું નથી, માટે તમે રોકડ ખાતું બનાવીને આની અસર આપી શકો છો વિદ્યાર્થી મિત્રો, રોકડ ખાતાની ઉધાર બાજુ. પરંતુ આપણે અહીંયા રોકડ ખાતું બનાવેલું નથી, માટે સીધી અસર આપણે ત્યાં આપી શકીએ છીએ. તો રોકડ ખાતાની શરૂઆતની બાકી કેટલી હતી એ જોઈ લઈએ. તો રોકડ ખાતાની શરૂઆતની બાકી આપણને અહીં આપ્યું છે બેંક્સ કરીને, રોકડ ડેશ બેંક ખાતે રૂપિયા 40,000. રૂપિયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 40,000 બેંક ખાતે. હવે વધુ કેટલા આવ્યા? 30,000. ધંધામાં પાઘડી પેટે રોકડ વધી, નવો ભાગીદાર ધંધામાં
રોકડ પેટે પાઘડીની રકમ લઈને આવી રહ્યો છે એટલે હવે આપણી પાઘડી 4 ને 3 7 70,000ની થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. કેટલી થઈ ગઈ? હવે પછી એમ વિચારવાનું નથી વિદ્યાર્થી મિત્રો કે સાહેબ જૂના પાકા સરવૈયામાં રોકડ 40,000 હતી, નવામાં 70,000 થઈ ગઈ, 30,000નો વધારો, નાખો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. નહીં વિદ્યાર્થી મિત્રો, પાઘડી પેટે જે રકમ આવે છે એ જૂના ભાગીદારોને એમણે કરેલા ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવાનો હોય છે. એટલે 30,000ની ગણતરી એવી રીતે ન કરતા. હવે આ જે પાઘડી પેટે 30,000 જે રોકડમાં લઈને આવ્યો એ આપણે જાણીએ છીએ કે જૂના ભાગીદારોને એમણે કરેલા ત્યાગના પ્રમાણમાં આપણે વહેંચી દેવાના. તો પહેલું છે તે ભવ્યના મૂડી ખાતે ચાલુ ખાતે, આ ચાલુ ખાતે અસર આપવાની, તે દીપના ચાલુ ખાતે. આ હું આમનો એટલા માટે કરાવું છું કે જેથી કરીને તમને અમને સરળતાથી ખ્યાલ આવે. હવે પાઘડી પેટે જે 30,000 છે વિદ્યાર્થી મિત્રો એ ત્યાગના પ્રમાણમાં, એટલે ત્યાગનું પ્રમાણ પણ કેટલું રહેશે? 5:3 વહેંચી દેવાના. એટલે આપણે એની ગણતરી કરીએ, 30,000 ગુણ્યા 5/8 કરીએ એટલે આપણને 18,750 મળશે. અહીં આપણે લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે 18,750. એ જ રીતે આપણે ગણતરી કરીએ 30,000 ગુણ્યા 3/8 એટલે આપણને રકમ મળશે 11,250. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા વસ્તુ પૂરી નથી થતી. હવે એણે 30,000 લઈને આવી રહ્યો છે અને 10,000 લાવવાના બાકી છે, કારણ કે લાવવાના છે કેટલા? એણે 40,000. તો એની આમનો સમજવા માટે ખાસ ધ્યાન રાખજો. વેદાંગ જે તે નવા ભાગીદારના મૂડી ખાતે ચાલુ ખાતે, વેદાંગના ચાલુ ખાતે ઉધાર તે જે તે જૂના ભાગીદાર, તે જૂના ભાગીદાર પેલું છે ભવ્ય, ભવ્યના ચાલુ ખાતે, તે દીપના ચાલુ ખાતે. આ એની આમ નોંધ થાય. કેટલા રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો? કુલ 10,000 છે. 10,000 રોકડમાં લઈને આવી રહ્યો નથી, માટે એની આમ નોંધ આ રીતે આપવી પડે, ખાસ યાદ રાખજો. આ પણ ત્યાગના પ્રમાણમાં જ 5:3. હવે 10,000 ગુણ્યા 5/8 કરીએ એટલે આપણને મળશે 6,250. 10,000 ગુણ્યા 3/8 3,750. હવે આની આપણે ખતવણી કરીએ તો વેદાંગના ચાલુ ખાતે ઉધાર શબ્દ લખ્યું છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ આપવાનું, નામ બંનેના લખવાના. ભવ્યના ચાલુ ખાતે કૌંસમાં લખી શકો પાઘડી, પાઘડી પેટે જે લાવવાની રકમ બાકી છે તે 6,250. પછી વેદાંગના ચાલુ ખાતે કુલ 10,000 ઉધાર કરવાના છે, પણ આપણે જાણીએ છીએ ખતવણી કરતી વખતે વિરુદ્ધ નામ આવે. દીપ ના ચાલુ ખાતે પાઘડીની રકમ એટલે 3,750. હવે તમે આ બંનેનો સરવાળો કરો એટલે વેદાંગના ચાલુ ખાતે ઉધાર 10,000 થવા જોઈએ, તો તમે જોઈ શકો છો થઈ ગયા. હવે ભવ્યના ચાલુ ખાતે જમા, તો ભવ્યના ચાલુ ખાતે જમા આપણે કેટલા કરવાના? 6,250. દીપના ચાલુ ખાતે આપણે જમા કેટલા કરવાના છે? 3,750. કોના ખાતે? આમાં વિરુદ્ધ નામ આવે તો વિરુદ્ધમાં તો એક જ નામ છે વેદાંગ, તો અહીંયા લખવાનું વેદાંગના ચાલુ ખાતે, કૌંસમાં લખવું એટલે લખી શકાય પાઘડી. તો આ થઈ ગઈ એની આમ નોંધ અને ખતવણી. આ સૌથી અગત્યનો અને મહત્વનો હવાલો વિદ્યાર્થી મિત્રો. હવે હું રફ કરી દઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો જોઈ શકીએ છીએ આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 7 હવાલા આપણે સોલ્વ કરી નાખ્યા. હવે સીધો આપણે 8 ઉપર આવીએ. કારીગર વળતર અનામત પેટે જવાબદારી 24,000 છે. જો 24,000ની આપણે જવાબદારી સ્વીકારી. કારીગર વળતર પેટેની જોગવાઈ, કોઈ દાવો મંજૂર કર્યો, કોઈ ઘટના બની હશે, અકસ્માત થયો હશે, તો હવે કારીગરોને કેટલી રકમ ચૂકવવાની નક્કી થઈ? 24,000. હવે વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપીશું. શું આપણી પાસે કારીગર વળતર પેટે કોઈ જોગવાઈ ઊભી કરી છે? તો જૂના પાકા સરવૈયામાં તમે કરો તો કે કારીગર અકસ્માત વળતર ફંડ આપણે ઊભું કરતા હોઈએ છીએ, કારીગર વળતર અનામત. શા માટે?
ભવિષ્યમાં જો કોઈ કારીગરને લગતો કોઈ નુકસાન ખર્ચ કે જોખમ ઊભું થાય તો એની સામે રક્ષણ માટે આપણે કારીગર વળતર અનામત ઊભું કરતા હોઈએ છીએ. તો આના માટે આપણે જોગવાઈ કરેલી છે ઓલરેડી. કારીગર વળતર અનામત કેટલું છે? 40,000 બેલેન્સ છે. 40,000માંથી આપણે 24,000 વિદ્યાર્થી મિત્રો વાપરી નાખ્યા. તો આપણા માટે હજુ પણ આપણી પાસે કેટલું બેલેન્સ બોલે છે? 16,000નું. હવે 16,000 જે બેલેન્સ વધે તો એ વિદ્યાર્થી મિત્રો જૂના ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાના. તો અહીંયા લખીશું એની ચાલુ ખાતે અસર આપવાની યાદ રાખજો. કારીગર વળતર અનામત કઈ રીતે? તો કે 40,000 હતા એમાંથી 24,000ની જવાબદારી સ્વીકારી. તો હવે આપણી પાસે બાકીનું 16,000 જે બેલેન્સ વધ્યું એ જૂના ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનું. આ બાબત આપણે અનામત અને જોગવાઈઓની અંદર શીખી ગયા. હવે આપણે 24,000ના કેલ્ક્યુલેશન કરીએ તો સીધે સીધું આવી જાય છે 10,000 અને 6,000. 10,000 અને 6,000. 16,000 આપણે વહેંચી દીધા. કયા પ્રમાણમાં? 5:3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો હવાલો જોઈએ. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 16,000 નોંધવાનું બાકી છે. રોકાણો મળવાનું બાકી વ્યાજ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? રોકાણો ઉપર 16,000 મળવાનું બાકી છે. મળવાનું બાકી આપણું લેણું, મિલકત લેણા બાજુ જાય. અને જૂના પાકા સરવૈયામાં કોઈ હતું નહીં એટલે આપણે સ્વાભાવિક છે પાકા સરવૈયા પુનઃ મૂલ્યાંકન ખાતેની અસર આપવી પડે. કારણ કે મળવાનું બાકી રોકાણો પર વ્યાજ ₹16,000. આ બાબત ખાસ યાદ રાખવાની છે કારણ કે આપણને આપણા માટે લાભ છે અને લાભ હંમેશા પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવે. જૂના પાકા સરવૈયામાં કંઈ હતું નહીં, નવા પાકા સરવૈયામાં મળવાનું બાકી થયું છે. માટે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ એક અસર અને એક અસર નવા પાકા સરવૈયામાં એટલે કે પ્રવેશ બાદનું પાકું સરવૈયું. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણું જે અઘરું કામ હોય છે હવાલા એ પૂર્ણ થયા. હવે માત્ર એક એક અસર રહી છે જેની આપણે અસરો આપીએ. તો પહેલું પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એ જોગવાઈ છે, એની એક જ અસર આવે માત્ર. કેટલું છે? ₹20,000. જૂના પાકા સરવૈયા તરફ આપણે આવી જવાનું છે જે આપણને દાખલામાં આપ્યું છે. પ્રોવિડન્ટ ફંડ થઈ ગયું, ત્યારબાદ લેણદારો. તો લેણદારો સાહેબ આવી ગયા. કારીગર વળતર અનામત આવી ગયું. હવે આવીએ મૂડી ખાતા. તો અહીંયા આગળ લખીશું બાકી આગળ લાવ્યા. મૂડી ખાતાની જમા બાજુ. મૂડીની હંમેશા જમા બાકી હોય. 1,00,000 અને 1,30,000. 1,00,000 અને 1,30,000 વેદાંગમાં ડેશ. ત્યારબાદ ચાલુ ખાતાની બાકી આપી છે તો બાકી આગળ લાવ્યા. એના રૂપિયા આપણને આપ્યા છે 80,000 અને 60,000. 80,000 60,000. ડાબી તરફ મૂડી અને દેવા તરફ પૂરું થઈ ગયું. હવે આવી જમણી તરફ તો બેંક. તો બેંક તો આપણે ખાતું તૈયાર નથી કર્યું કારણ કે એક જ બાકી હતી 40,000ની અને નવો ભાગીદાર પાઘડી પેટે જે લઈને આવ્યો એની સીધી અસર આપણે નવા પાકા સરવૈયામાં આ રીતે આપી શકીએ છીએ. જો તમે બનાવવા માંગો તો પણ યોગ્ય છે, ના બને સીધી અસર આપો તો પણ એ સાચું છે. ત્યારબાદ દેવાદારો. દેવાદારો બાકી છે 60,000. ત્યારબાદ સ્ટોક. સ્ટોક હમણાં જ આપણે લઈ લીધું, આવી ગયું છે. મકાન 3,00,000. મકાનની કિંમત છે 3,00,000. આની અંદર પ્રવેશ સમયે કોઈ પ્રકારના ફેરફાર નથી થયા એમ સમજવાનું છે કે એનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું હશે પરંતુ કેવું થયું હોય જે ચોપડે કિંમત હશે એ જ બજાર કિંમત હશે. જેમાં ફેરફાર છે એની આપણે અસરો આપી ચૂક્યા છે. આમાં કોઈ ફેરફાર થતો નથી. મકાન આવી ગયું. હવે છે રોકાણો 70,000. અહીં આપણો દાખલો પૂર્ણ થઈ ગયો. હવે આપણે કેલ્સી લઈ અને સીધા એના સરવાળા કરી નાખતા હોઈએ છીએ. પહેલું આપણે બંધ કરીએ પુનઃ મૂલ્યાંકન ખાતું. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પુનઃ મૂલ્યાંકનમાં નથી કોઈ નફો કે નથી કોઈ ખોટ, બંને બાજુ સરભર થઈ ગયું છે એટલે કોઈ બાકી રહેતી નથી. નથી નફો નથી નુકસાન. હોત તો લઈ જવું પડતું
ભાગીદારોના ચાલુ ખાતે લાવવાનું, યાદ રાખજો. પરંતુ અહીંયા આગળ કંઈ છે નહીં. હવે આપણે મૂડી ખાતા બંધ કરીએ તો આનો સરવાળો છે 5 × 4 = 90,000. આનો છે 1,30,000 અને આનો છે 1 લાખ. આ બાજુ તો કંઈ બાકી છે જ નહીં એટલે એઝ ઇટ ઇઝ આવશે વિદ્યાર્થી મિત્રો. જેવું હતું એ જ બાકી આવશે, એ જ આખરની બાકી. 1,30,000 અને 90,000. અહીંયા શબ્દ લખીશું બાકી આગળ લઈ ગયા. અહીંયા 1 લાખ, અહીંયા 1,30,000, અહીંયા 90,000. સીધી લઈ જવાનું ભાગીદારોના મૂડી ખાતે. મૂડી પ્રવેશની અંદર આની સીધી અસર લઈ, પ્રવેશ બાદનું જે પાકું સરવૈયું છે ફાઇનલ, એમાં આની અસર લઈ જવાની. મૂડી તો પહેલું ભાગીદારનું નામ છે ભવ્ય, એના 1 લાખ. ત્યારબાદ દીપ 1,30,000 અને પછી છે વેદાંત, એના છે 90,000. સરવાળો છે 3,20,000 જે આપણે બાયણે લઈ લેવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે ચાલુ ખાતા બંધ કરીએ. $10,000. અને અહીં આગળ આપણે જોઈએ તો બાકી આગળ લઈ ગયા 10,000 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બાકી પડી છે આપણી કઈ બાજુ? જમા બાજુ. તો હંમેશ માટે યાદ રાખવાનું, આને કહેવાય ઉધાર બાકી. વેદાંગની ઉધાર બાકી પડી છે બાકી આવે છે 10,000 જમા બાજુ, પરંતુ પડી છે બાકી કઈ બાજુ? જમા બાજુ. માટે આની અસર આવે પુનઃ મૂલ્ય પ્રવેશ બાદના પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ, યાદ રાખજો. આને કહેવાય વેદાંગની ઉધાર બાકી. એટલે અહીંયા લખવાનું વેદાંગના ચાલુ ખાતે. વેદાંગના ચાલુ ખાતે આની બાકીની અસર આપણે લઈ જવાની રહે. આ બાબત ખાસ યાદ રાખજો. જો બાકી પડી છે, હવે પરીક્ષામાં વિદ્યાર્થી ક્રોસ ઇફેક્ટ આપવા જાય, ઉપરથી શીખતો આવ્યો હોય ને કે ક્રોસમાં જવાનું આવ્યું છે જમા બાજુ, લઈ જાઓ મૂડી દેવા બાજુ. અરે નહીં ભાઈ, ભૂલથી પણ એવું ન કરતો. યાદ રાખજો, નિયમ પ્રમાણે પહેલા ચેપ્ટરમાં બાબત શીખી ગયા છે કે બાકી પડી છે જમા બાજુ, પરંતુ આને કહેવાય ઉધાર બાકી. અને ઉધાર બાકી, ચાલુ ખાતાની ઉધાર બાકીને પુનઃ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લઈ જવામાં આવતી હોય છે. જમા બાકીઓને મૂડી અને દેવા બાજુ. તો હવે આપણે આનો સરવાળો કરીએ તો આ બાજુ તો કોઈ અસર નથી, એટલે જે સરવાળો આવશે એ જ એની બાકી આવશે. એટલે આની તો જમા બાકીઓ છે એમ સમજી લેવાય. તો હવે આનો સરવાળો આપણે કરીએ. 81,000 અને 1,15,000. 81,000 અને 1,15,000. તો અહીંયા તો કંઈ છે જ નહીં બાદ બાકી કરવા માટે, એટલે એમ જ રહેશે 1,15,000 અને 81,000. ચાલુ ખાતાની કઈ બાકી કહેવાય? જમા બાકી કહેવાય. પડી છે ઉધાર બાજુ બાકી, અને જ્યારે આ તરફ એટલે કે ઉધાર તરફ એટલે કે જમા બાકી જ્યારે આવે ત્યારે મૂડી અને દેવા બાજુ લઈ જવી પડે. આ નિયમ ખાસ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં વિદ્યાર્થી શું થાય, ક્રોસ ઇફેક્ટ આપવા જાય.
કારણ કે અગાઉ મૂડી ખાતા બનાવતો ત્યારે બાકી આ બાજુ આવતી તો સીધે સીધી મૂડી દેવા તરફ લઈ જતો, તો આ પણ મૂડી દેવા તરફ જ લઈ જવાની છે. તો અહીં આગળ આપણે લખી દઈએ ચાલુ ખાતે. તો પહેલા ભાગીદારનું નામ છે ભવ્ય, એના 1,15,000 અને દીપ 81,000, 6,000, 9, 1,96,000. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળા કરીએ. 3,20,000, 1,96,000, 20,000, 24,000 અને 50,000, 6,10,000 સરવાળો આવ્યો. હવે સામેની બાજુ જોઈએ. 3,50,000, 6,10,000 બંને બાજુ સરવાળા આવી જાય છે. જ્યારે આપણે જાણીએ છીએ કે જ્યારે પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા આપણા સાચા આવી જાય ત્યારે આપણે એવી ધારણા બાંધી લેતા હોઈએ છીએ કે આપણો દાખલો 100% સાચો છે. અને એ સનાતન સત્ય છે વિદ્યાર્થી મિત્રો, કે બધા જ વ્યવહારોની યોગ્ય જગ્યાએ અસર આપવાથી જ્યારે પાકું સરવૈયું ટેલી થઈ જતું હોય મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ, ત્યારે આપણો દાખલો અવશ્ય સાચો જ હોય છે. માટે અહીં આગળ આજે આપણે આપણું આ ચેપ્ટર પ્રવેશનું પૂર્ણ કરીએ છીએ. પણ પૂર્ણ કરતાં પહેલાં આજે પણ હું તમને એક હોમવર્કમાં દાખલો આપતો જાઉં, તો જેથી કરીને તમે એ દાખલો પણ સાથે સાથે સ્વાધ્યાયના કરી નાખો, એટલે દરેક દાખલા આપણા કવર થઈ ગયા એમ કહી શકાશે. આઠ, 9, 10 તમને તો આપેલા છે અગાઉ. હા, સ્વાધ્યાયનો તમને દાખલા નંબર 14 તમારો માટે હોમવર્ક છે. અને વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 11, 12 અને 13 એ તમે જોશો તો જે આપણે અગાઉ જે દાખલા કરાવેલા છે એના જેવા સેમ દાખલાઓ આપણને આપવામાં આવેલા છે. એટલે જરા પણ મૂંઝાતા નહીં, ઘરે બેસી અને સારી વ્યવસ્થિત તૈયારી કરતા રહો અને આવનારી એકમ કસોટીમાં સારામાં સારા તમે ગુણ પ્રાપ્ત કરો એ જ તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. હવે પછી જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, ભાગીદારીની નિવૃત્તિ. હેવ એ નાઇસ ડે.